જય શ્રી કૃષ્ણ શ્યામ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. ક્યાં ચાલ્યા નવા વર્ષના? નવા વર્ષના ક્યાંય નથી જતા. શ્યામ, આપણો છે ને આવા ઓન ધ સ્પોટ પ્લાન થાય અને બધાને એવું લાગે કે આપણે છે ને જૂઠું બોલતા હોઈએ છીએ. આપણા કાંઈ એવા ઓન ધ સ્પોટ પ્લાન ના થતા હોય. આપણે સાપુતારામાં એવું થયું, આમાં પણ એવું થયું. શું કહેવા માગશો આમાં તમે? કાંઈ નથી કહેવા માગતા. એકચ્યુઅલી છે ને એવું હતું કે કાલે હતો ધોકો, બરાબર, કેમ કે અત્યારે વાગી ગયા છે 3:30, એટલે એને ગઈકાલે જ કહેવાય. તો ત્યારે લ્યો સેમ નીચે આવી ગયા, પણ કારની ચાવી નથી લીધી. પોપાટ હવે એ જાય છે કારની ચાવી લેવા. ત્યાં સુધી હું તમને કહું મારો પ્લાન કેવો થયો, બરાબર છે. જો કાલે ધોકો હતો, કાલે એટલે ત્યાં 3 વાગ્યા છે, રાતના 3:30 થયા છે. તો અમે લોકો છે ને બેઠા હતા ઘરે, ઊનો રમતા હતા, બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા. પછી બધાને રમીને લાગી ભૂખ, બરાબર. તો 12:30 1 વાગ્યો, 1 વાગે ગયા બધા નાસ્તો કરવા ગાંઠિયા ખાધા. પછી પ્લાન બનાવ્યો, એટલે ટૂંકમાં એમને ચર્ચા કરતા હતા કે નવું વર્ષ છે ને તો શું કરવું આપણે, એમ કાલે ક્યાં જાશું, આપણે સવારે કેટલા વાગે જાશું બધાને ઘરે જય શ્રી કૃષ્ણ કરવાને, એવો બધો પ્લાન કરતા હતા. એવો પ્લાન કરતાં કે જય શ્રી કૃષ્ણ તો કરી લેવું, પછી બપોર પછી શું કરશું એ ડિસ્કશન ઉપર આવ્યા. તો બપોર પછીનું ડિસ્કશન કરતા હતા ને, તો એ કરતાં વળી હું ઘૂરીએ જઈને કે નજીકમાં શું થાય, અમદાવાદની નજીકમાં, બરાબર, બધું જોતા હતા ને. તો મને એવું થયું કે આમ ઊંઝા નજીક થાય. મેં એવું કીધું, તો એક ફ્રેન્ડ કે ના, ઊંઝાથી આપણે થોડાક આગળ જઈએ તો અંબાજી નજીક થાય. તો એવું કરતાં એવો પ્લાન બનાવ્યો કે અંબાજી, ઊંઝા, બહુચરાજી એવી આખી આપણે પટ્ટી લઈએ, માતાજીના દર્શન કરીએ. બેઠા ઓલ ઓફ સડન અડધી કલાકમાં પ્લાન બની ગયો. તો ઘડિયાળમાં જોયું તો 2:30 તો વાગી ગયા હતા. તો પછી કે લે આપણે અંબાજી જવું હોય તો નીકળવું પડે. તો ફટાફટ બધા પોતપોતાના ઘરે ગયા, નાહી ધોઈને 3:30 બધાને ભેગું થવાનું હતું. તો એવું થયું, કલાકમાં નાહી ધોઈને ફટાફટ 3:30 તો વાગી ગયા છે. હવે અમે નીકળીએ છીએ. આવો કંઈક અમારો પ્લાન હતો. તો ચલો જઈએ અંબાજી, પછી ઊંઝા, પછી આગળ ક્યાં જઈએ જોઈએ, જે પ્રમાણે ટાઈમ હશે એ પ્રમાણે આગળ જતા રહીશું. ઓકે, અને શાંત થાય તો પાછું આવી જવાનું જ ઘરે. તો એવું બધું છે. શ્યામને તો ઓફિસે ચાલુ હતી, એણે જોઈએ હવે શું કરે છે. તો ચલો મળીએ, આગળ બધાને પિક કરીએ. ફાઇનલી અમારો પહેલો સ્ટોપ આવી ગયો છે. અમારી જોડે 3 જણા જોઈન પણ થઈ ગયા હતા, પણ ત્યારે અમે નિંદરમાં હતા એટલે વ્લોગ નથી બન્યો. હજી નિંદરમાં જ છો? હજી નિંદરમાં જ છું. કોણ? હું નહીં, તું અને વિધિ 2 નિંદરમાં છો, અને શશાંક પણ. હું નથી, હું હવે ઉઠી ગયો કમ્પ્લીટલી. હમણાં ગાડી ચાલે એટલે ખબર ત્યારે થઈ જાય, જોલું આવી જાય. બરાબર છે. હવે અમારે અંબાજી કેટલા કિલોમીટર રહ્યું? 6 કિલોમીટર. બસ, તો 10 મિનિટ જેવું જ રહ્યું છે. અને મસ્ત ગોલ્ડન આવર્સ છે, એટલે આપણે ફોટોશૂટ કરશું. શ્યામ કોઈ ઇન્ટરેસ્ટેડ જ નથી, મારા ઘરવાળો મારામાં. બધાને હેપી ન્યુ યર કરવા માટે ડાયરેક્ટ તૈયાર થવા માટે રેડી થઈ. હેપી ન્યુ યર કરવા માટે બધાને ફોન કરે છે. હાલો, ફાઇનલી મંદિરે પહોંચી ગયા. મંદિરે પૂગી ગયા છીએ, ગાડી પાર્ક કરી દીધી છે અને થોડુંક ચાલતા જાય છીએ આગળ. ચાલતા આગળ જાય છે. આજે થોડીક ગયા તો શશાંક આપણે વિડીયોમાં આવી જાય. અમારે બહુ સ્પીડમાં ચાલવું પડે પછી. હા, સ્પીડમાં જયારે ચાલવું પડે. હા, મોબાઈલ ઊંચો રાખ તો અમે આવે ને તો શશાંક પણ મારી હાઈટ નીચી છે, તમારી લોકોની હાઈટ ઊંચી છે, તો તમારે તો ઉતારવું છે એટલો, બરાબર. પછી મારે આમ હાથ ક્યાં પહોંચાડવો? ચલો, પાછળ જો આવે છે માણસ, ફોનમાં વાત કરતો આવે છે. અને શું કે શશાંક, ગાડીમાં નીંદર થઈ ગઈ હતી કે નથી થઈ? ના, નથી થઈ. હું નથી થઈ, ઝોલા તો ખાતો તો એલા તું. હવે હજી સુવું જોઈએ. સારું, બપોરે સુઈ જાય તું. ગાડી ચાલુ થાય એટલે ગાડી ચાલુ થાય. સારું, ચાલો પહેલાં દર્શન કરી લઈ. પૂગી ગયા છીએ તો શાંતિથી. જો ગરદી એટલી બધી લાગતી નથી અત્યારમાં, તો પછી અંદર જાય પછી ખબર પડે સાચી તો શું છે. અહીંયા મસ્ત સીતાફળ મળે છે,
જો ઘણા બધા બેસે છે, ઘણા બધા વેચવાવાળા બેઠા છે. જો મસ્ત તાજા તાજા ફ્રેશ સીતાફળ છે, કેટલી જગ્યાએ મળે છે. શું કેવું નિધિ, મોઢામાં પાણી આવી ગયું સીતાફળ જોઈને? નાસ્તો નહીં ના, સવા છે ને પાણી આવી જાય તો એમ નથી આવતું પાણી તને કાંઈ વાંધો નહીં. વ્યુઅર્સને આવી જશે થોડુંક મોઢામાં પાણી. હેપી ન્યૂ યરના ફોન ચાલે છે સવારમાં બધાને. બહુ બિઝી છે આજે શ્યામ. અને ફાઇનલી દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને અમારો નાસ્તો કરવા આવી ગયા છીએ. આલુ પરોઠા અને ઢોસા ટેસ્ટિંગ માટે મંગાવ્યા છે. જોઈએ હવે કેવા નીકળે. જો સારું હશે તો વધારે કંઈક મંગાવશું. પ્રિન્સભાઈ પણ બાયું ચડાવીને અટેક કરવા માટે રેડી થાય છે. બહુ ભૂખ લાગી ગઈ છે. લેટ્સ ડુ અટેક. ત્યાંથી થોડોક જમ્પ કોક મારી આગળ તો નારિયેલી પકડી લઈએ ને એને તો હાવ જરી કે હાલવું પડે એમ નથી. ત્યાં જમ્પ કરો એટલે સીધી નારિયેળીમાંથી ઉપર ઓલા બાજુ આવી જાવ પથ્થર ઉપર એટલે સીધું મંદિર. વન કવચ વન કવચ એક કવચ હોય ત્યાં એક કવચ હોય એમ કે ભાઈ હવે આગળ નહીં જવાનું તો આ બધા ઉતારીને પાછા આવીને જગ્યા બધી મૂકી જાવ બાકી જવાનું. પછી આ રહ્યા જો પાર્ક એ બાજુ હતા લેફ્ટ રાઈટ ગયેલા પાર્ક અંદર જા દે જમણી બાજુમાં જઈ આ છે ગબ્બરના રોપવે કે જે ચાલુ જ છે અને તરથી તપી ગઈ છે એટલે અમારે રોપવેમાં જ જવાનું છે. જોઈએ હવે કેટલીક લાઈન છે રોપવેમાં. બરાબર ને શ્યામ? લાઈન તો હશે હશે જ. લાઈન તો હશે ને. લાઈન તો હશે જ ભાઈ, એવું છે આમનું કેવું છે. હવે કોઈ ચડી છે નહીં, બધે જવાવાળા જે બધે રોપવાળા જશે બધા રોપવેવાળા 90% તો. કાર થઈ ગઈ છે પાર્ક, 50 રૂપિયા લઈ લીધા છે ફરી પાછા પાર્કિંગના. અને આના કરતાં તો રિક્ષામાં આવીએ ને તો છેક સુધી મૂકી જાય છે. આ ખાલા કાર લઈને આવીએ ને બહુ ચાલવું પડે છે. બાકી આજમાં જેમ સોડા બતાવી ખાઈ પીને લાગી ગઈ છે તરસ, કેમ કે તડકો છે એટલે એનર્જી કન્ઝ્યુમ કરવાની છે. એટલા માટે આવી ગયા છીએ સોડા શોપમાં. બબાલ થઈ ગઈ છે બબાલ. तने सोडा पीवी तो अभी तड़का में पीवानी खाएड़े कैसे બેસી જાત છાંયડો જ છે. રોપવેની લાઈન છે બહુ મોટી 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 મોટી, ખબર નહીં કેટલી મોટી છે. અને અહીંયા પંખો આવ્યો એટલે ઊભા રહી ગયા બે. તો અમારે ત્રણ વ્યક્તિ ઘટે છે. સુશાંતને 3 વ્યક્તિ જોઈએ છે. કોઈ અવેલેબલ હોય તો કહેજો. કમેન્ટ કરજો. 3 વ્યક્તિ ઘટે છે અમારા સત્સંગ માટે, તો હોય તો કમેન્ટ કરજો. કોઈ મળે તો કહેજો. આવ્યું છે રોપવે અને બધાની એનર્જી ડાઉન થઈ ગઈ છે. ફાઇનલી હાફ એન અવરની લાઈન પછી અમે પહોંચી ગયા છીએ રોપવે પાસે. અમે 3 બેસી ગયા ને ઓલા 3 પાછળ અમે 2 બેસી ગયા છીએ. અલગ અલગ થઈ ગયા. શશાંકનું ડાયરું થઈ ગયું. સીજો શશાંકનું ચાલુ થઈ ગયું છે અમારું રોપવે. વાહ શું વ્યૂ છે. વાથી અમે આવ્યા હતા, તડકો છે પણ વ્યૂમાં બીજું કંઈ છે નહીં.
શાંતિ જરૂર. ફાઇનલી વી રીચ્ડ અને ઓલા બે ત્રણેય આવી ગયા. કેવો રહ્યો એક્સપિરિયન્સ? તમારે વગર મજા ન આવે. ખાલી બટર સંભળાયો. ટ્રાફિક છે અહીંયા. પગરખા રાખી દીધા છે અને ન્યૂ યરનો ટ્રાફિક તો છે જ. શ્રીફળ પ્રસાદી યથાશક્તિ જેને જે લેવું એ લઈ શકે છે. છે ઉપર અને ઉપરથી વ્યૂ તો શું છે. વેરી નાઇસ, વેરી નાઇસ. હેડતા રહ્યો. શું કહે છે આમ? આ વખતે શ્યામ આવી ગયો છે મારી સાથે. હોસ્ટેલ ઉડન ખટોલામાં. અચ્છા, પર્સનલ ઉડન ખટોલા કર્યો છે. આમ દોહી. અમે 5 જણા છીએ એટલા માટે. હા, એકમાં 3 ને એકમાં 2. એકમાં 2. અમારે હજી પેલા લોકોનું નથી આવ્યું. કેમ એવું થયું? નીચે જો. નીચે તો ગયા ત્યારે જોયો તો અમે વ્યૂ. હા બાબા, એ બાજુમાંથી ઉડન ખટોલા ગયું. બીજું આવે છે જે નીચે. હજી આવે છે. આમ થોડુંક જ છે. પેલું આપણે વાં છે ને બહુ વધારે છે. આખી પેક કેબિન વાળું છે. હા, પેક કેબિન પણ હાઈટ વધારે છે અને ડિસ્ટન્સ વધારે છે. ને આ તો થોડુંક જ ડિસ્ટન્સ છે. બેઠા ભેગું તો શર્ટ કરતો આવી જાય. પાછળ આવે છે. હા, રસ્તામાં છે. એ આવે મરસ પોપટી કલરનો છે. પોપટી કલર વાળું ખાસું ડિસ્ટન્સ હોય છે. રાખવું પડે ડિસ્ટન્સ. ડિસ્ટન્સ તો રાખવું પડે. ભટકાય નહીં. રાત ત્યાં શો થાય છે. હા, ડેસ્ટિનેશન. અને આ અમારા સાથીદારો પણ આવી ગયા છે. બસો નાખ્યા છે. જોઈએ કેવું કરતબ દેખાડે. રેડી? ઓ, અમે તો રેડી છીએ. હાઉ બસો પાણીમાં ગયા. કાંઈ ટાઈમ ફીસ પૂરું એમ નહીં નાખવા. પતી ગયું. હાલો હવે આમ તોરણ જોઈ લઈએ. ઈ બરોબર રહેશે. પેલા આપી દીધા. એમને 200માં તોરણ લીધું હોત પ્રેક્ટિસ કરવી પડે. તો કઈ કામનું હતું. ઘરે પ્રેક્ટિસ કરવી. આની શું પ્રાઇસ છે? મસ્ત મસ્ત તોરણ છે કોડી. ત્યાં પડવું છે ને સ્પિન કરીને કરવું. ના લઈએ કે 200 એ તો જોવાનું નહીં બીજું બતાવે. આ અને ઓલામાં છે. બોલજે પાછું. અમે પહોંચી ગયા છે ઊંઝા પહોંચી ગયા છે ઉમિયા ધામ મંદિરે. ત્યાં પૂકી નથી. ઊંઝા ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા.
ભગવાને બનાવી દેવાનું છે અમારે બધા માતાજીના લેવાના છે one by one. માતાજીના આશીર્વાદ હોય તો આખું વર્ષ સારું જાય બરાબર ને તો પછી એટલા માટે આપણે નવું વર્ષ એટલે ટ્રાફિક એ ફૂલ ઓન છે. ચાલો ચાલો પ્રસાદી લઈ લેશો શ્રીફળ. શ્રીફળ તો લેવું પડે ને એ માતાજીના પ્રસાદ કરાવવા. સીધા બાજુથી ગયા હોય ત્યાં આ નવું છે સ્ટેચ્યુ માતાજીનું બનાવ્યું છે. પરમાનન્ટ નથી આ. દવાનું વેચાણ મેડિકલ સ્ટોર ઉપર કરવામાં આવે છે. ધાર્મિક સાહિત્ય વેચાણ સ્ટોર ઉપરથી માતાજીના ફોટા, કેલેન્ડર, માતાજીની મૂર્તિ વગેરેનું વેચાણ ચાલુ છે. ટ્રાફિક એટલી જ મસ્ત છે. જબરજસ્ત ટ્રાફિક છે. ફાઇનલી વાગી ગયા છે 8 અને અમારા આજના ફાઇનલ ડેસ્ટિનેશન બહુચરાજી અમે પહોંચી ગયા છીએ અને દર્શન કરીને ફટાફટ નીકળી જશું કેમ કે 9 વાગે તો મંદિર બંધ થઈ જાય છે. વાગી અલગ કોઈ ચાલ્યું નથી, હું એકલી ચાલતી થઈ ગઈ. આ છે બહુચરાજી મંદિરની માર્કેટનું એન્ટ્રન્સ. અહીંયાથી અંદર જવાશે મંદિર. હા એવું હતું કે હવે લાસ્ટ 1 hour છે તો પબ્લિક નહીં હોય પણ તોય છે તો ખરી જ. હા બહુચરાજી મંદિરમાં તો આખું મંદિર પાડી દીધું છે અને આખું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. તો બસ અમારે દર્શન થયા. બહુ દૂરથી દર્શન કરવાના છે અને મંદિર તો આખું કોલાપ્સ કરી દીધું છે. દેખાય છે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ જ છે. તો આવું કંઈક ભક્તિમય હતું અમારું ન્યૂ યર. તમારું ન્યૂ યર કેવું હતું જલ્દીથી કમેન્ટમાં જણાવજો. જય માતાજી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.